એ સસુર ફૂલ મોજ ફૂલ મત ફૂલ મોજ ડન ડન ડન. તો મિત્રો ફાઇનલી છે ને આપણે આવી ગયા છે કદમગીરી. તમે જોઈ રહ્યા છો ત્યાં કમળાઈ માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અત્યારે. અને આ તમે જોઈ રહ્યા છો ઉપરનો વ્યૂઝ જે આ રીતનું દેખાય છે, એક અદ્ભુત નજારો છે તમે જોઈ રહ્યા છો. અને આપણે શું કહેવાય મોબાઈલમાં રીલ જોઈ હતી કે અહીંયાથી જે બાપા સીતારામનું જે મંદિર છે અહીંયાથી દેખાય છે, એ ખરેખર અહીંયાથી દેખાય છે. હું તમને બતાવવાનો ટ્રાય કરીશ. તમે જોઈ રહ્યા છો જે મંદિર દેખાય છે એ આપણા બગદાણાના બાપા સીતારામનું મંદિર છે. ત્યાં પણ જવાનું છે અને અહીંયા દર્શન કરતા જઈએ ઉપર અને ફરી જઈએ. અને બધા આ ફોટોશૂટ ચાલે છે આપણા બધા ભાઈબંધોનું. અને આ જે પબ્લિક જે ફરવાય છે બધીનું અત્યારે ફોટો શૂટિંગ જ ચાલે છે. અને આપણા શૈલેષભાઈ ફોટો શૂટ કરે છે અત્યારે અમિતનું અને જયેશનું. તો જે ગજબનું એક લોકેશન છે, બહુ અદ્ભુત નજારો છે, તમે જોઈ રહ્યા છો. હું તમને બતાવવા જઈ રહ્યો છું. ગાડીઓ ગાડીઓ થઈ છે ઉપર, પાર્કિંગની જગ્યા પણ છે અને ઉપર જબરજસ્ત છે ને પવન એટલો બધો આવે ને તે વાત જ નહીં થાય એવું. તો હું તમને બતાવું છું. એક નંબર પવન આવે. શું કેવું? એનો નજારો એક અલગ છે. અહીંયા કંઈક જોયા જેવું છે. સ્વર્ગમાં આવી ગયો એવું લાગે છે મને. બહુ જોરદાર નજારો છે. મને બહુ રીસડ આવું વાતાવરણ. આ ભાઈ રી આવી જાય, રી ચડી જાય. અમને ભાઈ મજા આવે. અમને ફૂલ મોજ છે. મોજે દરિયા જ છે. બધાને મોજ કરાવી દીધી આજે. અમે એવડા મોટા પંખા મેલ્યા હે. અમે એવડા મોટા પંખા મેલ્યા કે આટલો બધો પવન ફેંકા થયેલો. ફોટો પર કન્ટિન્યુ. તો ફેમિલી અમે લોકો જઈએ છીએ હવે માતાજીના મંદિરે ઉપર દર્શન કરવા માટે ચાલતા ચાલતા. અને આપણી જોડે છે જયેશભાઈ ને શૈલેષભાઈ આવે છે ને પેલા લોકો હજુ છે ને આ ફોટો શૂટ કરવાના લોકો. ભાઈ નીકળો હેડો વહેલા વહેલા જવાનું. આ વરસાદનું વાતાવરણ છે, બહુ વરસાદ પડશે એટલે શું કેવું શૈલેષભાઈ? હજુ અમારે બગદાણા પણ જવાનું. હા ત્યાં પણ દર્શન કરાવવાના. હા તમે અમારી જોડે જોડાઈને જ રહેજો. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. અને બીજા ચારને પણ બતાવતા રહેજો. શેર કરજો, લાઈક કરજો. જીવનમાં ફરવું જરૂરી છે. મારે જેવું છે. સસુર हम तो मत कहते हैं, आप भी मत करना. મિત્રો ફાઇનલી ઉપર પહોંચી ગયા છે આપણે અને તમે જોઈ રહ્યા છો કમળાઈ શક્તિપીઠ કદમગીરી. તો આપણે જવાનું છે દર્શન કરવા અને ત્યાં કંઈ વિડીયો ફોટોની પરમિશન છે નહીં, આપણે કંઈ ફોટો વિડીયો લેવાનું નથી. તો મિત્રો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે અને બધા દર્શન કરીને બેઠા છે. અને હવે પછી આપણે નીકળીશું. કઈ જવાનું? આપણે બગદાણા જઈશું. અમે બગદાણા જવાનું છે અમારે. દર્શન કરીશું. હા, અને પછી આગળનું જે છે એ વિચારીએ. કદાચ નાઇટ રોકાવાનું થશે તો ત્યાં આગળ રોકાઈ જઈશું. 2 hours later. તો મિત્રો આપણે અત્યારે આવ્યા છે બગુડા મોગલધામ, જે દર્શન કરવા આવ્યા છે અત્યારે આપણે. અને શું હતું કે જો ટાઈમ આપણી જોડે હતો નહીં એટલો બધો અને થોડુંક ડ્રાઇવિંગ કન્ટિન્યુ કરવાનું હતું એટલે આપણે આગળનો કંઈ વ્લોગ બનાવ્યો નથી. અને બગદાણા આપણે જે વચમાં બગદાણા પણ જઈને આવ્યા છે. અને અહીંયા એક જે રૂમ હતી આપણે હોટલ છે અને અહીંયા એક રૂમ બુક કરીને લઈ લીધી છે અહીં બગુડા. એ રૂમ પણ તમને બતાવી દઉં. અને જે ગાડી છે આપણી ત્યાં આગળ પાર્કિંગ કરી દીધી છે. અને આ એક આપણી રૂમ બુક કરાવી દીધી છે. અને આપણો જો સસુર ફૂલ મોજ ફૂલ મત ફૂલ મોજ ડન ડન ડન. આજે બગોડામાં ફૂલ મોજ કરી રહ્યા છે ભાઈઓ. બગોડામાં ભાઈઓ ફૂલ મોજ કરી રહ્યા છે. બંકો આવતા બહાર બધું પતાય બરાબર. મસ્ત એક હોટલ છે ત્યાં આગળ એકાદ રૂમ આપણે લઈ લીધી છે રોકાવા માટે. અને બહારનો એરિયા બહુ બેસ્ટ છે રૂમનો. અને સ્વિમિંગ પુલ પણ છે. તો એ તો બધું સવારે યુઝ કરીશું, અત્યારે નહીં, કારણ કે અત્યારે જમવા પણ જવું છે. હોટલમાં જ છે બધી સુવિધા એટલે ટેન્શન જેવું નહીં.
એટલે જમીને પાછા રૂમ પર આવીને સૂઈ જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ છે ને. અત્યારે અમે બધા મિત્રો છે આપણી જોડે, બધા જમવા આવ્યા છે અને હોટલમાં બેઠા છે. અત્યારે જમી અને પાછા રૂમ પર જઈશું અને આરામ કરીશું, પાછા સવારે નીકળીશું. બરાબર, રેડી? ચાલો જમવા માટે. તો ફેમિલી મસ્ત જમીને આવી ગયા છે અને બધા બેઠા છે આપણા ભાઈબંધો ડિસ્કવર. તમને બતાવું. અને જો આ સ્વિમિંગ પુલની વાત કરી તે આપણે સવાર અત્યારે તો થોડુંક ઠંડી છે એટલે. અને જાહેરાતને બધા બેઠા જ કે હે જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચાલો મળીશું હવે એક નવા બ્લોગમાં. અને અત્યારનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.